રાજકોટમાં આપણને બે બેંક નવી બનાવવા માટેની મંજૂરી મળી, પણ આપણે ગોંડલની બહુ ભાઈ વાત છે તો ગોંડલને આવતા દિવસમાં હજી કઈ લોકોને સદબુદ્ધિ ભગવાન આપે. હજી આપણે જમીન ખરીદી નથી, હજી બિલ્ડિંગ બન્યું નથી, બિલ્ડિંગનો પાયો હજી નખાણો નથી, ત્યાં એવા આક્ષેપ થાય કે આમાં તો ભ્રષ્ટાચાર થઈ ગયું. અમારે નવું બિલ્ડિંગ કાલે બનતું હોય તો અમારે આજ નથી થવા દેવી, આજે બનતું હોય તો કાલ થવા નથી. વધુમાં વધુ ગવર્મેન્ટ તરફથી પૈસાનો સદુપયોગ થતો હશે તો પણ ગોંડલ હશે. એટલે ગોંડલને હું ફરીથી અભિનંદન આપું છું, આભાર માનું છું. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ સભામાં હાજર રહ્યા. જયરાજસિંહે ગોંડલમાં ભાજપને જીતાડવા બદલ લોકોનો આભાર માન્યો. ગોંડલ નાગરિક સહકારી બેંકની બિલ્ડિંગ બનવાની છે આવી વાત જયરાજસિંહ જાડેજાએ કરી. જમીન ખરીદતા પહેલા જ અનેક લોકો ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી રહ્યા છે. ગોંડલ સહકારી મંડળી છે તેમની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ગોંડલ નાગરિક સહકારી બેંકની 71મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ સભામાં હાજર રહ્યા. તો ગોંડલ એપીએમસીના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ડોલરિયા પણ હાજર રહ્યા. જયરાજસિંહે ગોંડલમાં ભાજપને જીતાડવા બદલ લોકોનો આભાર માન્યો. જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓને આડે હાથ લીધા. ગોંડલ નાગરિક સહકારી બેંકની બિલ્ડિંગ બનવાની છે આવી વાત જયરાજસિંહ જાડેજાએ કરી. બેંક પાસે ફંડ પૂરતો છે પણ અનેક વિઘ્ન આવી રહ્યા છે. જમીન ખરીદતા પહેલા જ અનેક લોકો ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી રહ્યા છે. ગોંડલ નાગરિક સહકારી બેંકને બદનામ કરવા માટે આરબીઆઈમાં પત્ર વ્યવહાર થાય છે, આવો આરોપ પણ જયરાજસિંહ જાડેજાએ લગાવ્યો છે. વિરોધ કરનારને ભગવાન છે તે સદબુદ્ધિ આપે તો આવું કરતા બંધ થાય આવી વાત પણ જયરાજસિંહ જાડેજાએ કરી છે. ત્યારે ફરી એક વખત ગોંડલની અંદરથી જયરાજસિંહ જાડેજાએ જાહેર મંચ ઉપરથી વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો છે. ગોંડલ નાગરિક સહકારી બેંકની નવી બિલ્ડિંગ બનવાની વાત જયરાજસિંહ જાડેજાએ કરી. ત્યારે બેંક પાસે ફંડ પૂરતો છે પણ અનેક વિઘ્ન આવી રહ્યા છે. જે વિઘ્ન સંતોષી માણસો છે તે વિઘ્ન નાખી રહ્યા છે. જમીન ખરીદતા પહેલા જ અનેક લોકોએ ભ્રષ્ટાચારના આરોપ બેંક ઉપર લગાવી રહ્યા છે. ગોંડલ નાગરિક સહકારી બેંકને બદનામ કરવા માટે આરબીઆઈમાં પત્ર વ્યવહાર થઈ રહ્યો છે આવી વાત પણ જયરાજસિંહ જાડેજાએ કરી. વિરોધ કરનારને ભગવાન છે તે સદબુદ્ધિ આપે તો આવું કરતા બંધ થાય આવી વાત કરતા ફરી એક વખત ગોંડલની અંદર જાહેર મંચ ઉપરથી જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓને સણસણતો જવાબ આપતા શું કહ્યું, આવો આપણે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને સાંભળીએ. સરકારે આપણને ખૂબ જ મોટી ગ્રાન્ટ આપી છે નગરપાલિકાને. કદાચ સૌરાષ્ટ્રની નગરપાલિકામાં વધુ કામ કરવાની નગરપાલિકા હશે તો એ ગોંડલ હશે. વધુમાં વધુ ગવર્મેન્ટ તરફથી પૈસાનો સદુપયોગ થતો હશે તો પણ ગોંડલ હશે. એટલે ગોંડલને હું ફરીથી અભિનંદન આપું છું, આભાર માનું છું. સરકારનો અને પાર્ટીનો પણ આ તકે હું હૃદયપૂર્વક આભાર માનું છું. તમે રૂપિયો માગી છે ત્યારે તમે 100 રૂપિયો આપો છો, એના માટે સરકારનો પણ આભાર માનું છું. તમે બધાએ મોટી સંખ્યામાં હાજરી આપી. તમારા પોતાની સભા છે, તમારા પોતાની આ નાગરિક બેંક છે, આવું તમે બધાએ વાતાવરણ બનાવ્યું, એના માટે પણ હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણે બેંકનું નવું બિલ્ડિંગ આપણે અગાઉ બોલ્યા હતા, હું ફરીથી ચોખવટ કરું છું. નવું બનાવવા માટેનું આપણી પાસે બિલ્ડિંગ ફંડ છે, પણ એમાં વિઘ્ન શું છે તમે પણ બધા જાણો છો. એની અંદર અરજીઓ કરવાવાળા લોકો એટલા બધા છે. હજી આપણે જમીન ખરીદી નથી, હજી બિલ્ડિંગ બન્યું નથી, બિલ્ડિંગનો પાયો હજી નખાણો નથી, ત્યાં એવા આક્ષેપ થાય કે આમાં તો ભ્રષ્ટાચાર થઈ ગયું. એટલે ખૂબ જ સંસ્થાને બદનામ કરવા માટે આરબીઆઈમાં ખૂબ જ પત્ર વ્યવહાર થાય છે. તમને બધાની જાણકારી, અમારે નવું બિલ્ડિંગ કાલે બનતું હોય તો અમારે આજ નથી થવા દેવી, આજે બનતું હોય તો કાલ થવા નથી દેવી. પણ આવા તત્વો આપણને એમાં ખૂબ પરેશાન કરે છે, જેના કારણે આપણે આધુનિક જે એક્સલેટર વાળું જે આપણે બિલ્ડિંગ કહી કે વૃદ્ધ માણસોને ઉપર ચડવામાં તકલીફ ન પડે, આ બધા આપણા આયોજન હતા. પણ આવી અરજીના કારણે બહુ તમે પણ એની ચોખવટ કરજો.
હા, રાજકોટમાં આપણને બે બેંક નવી બનાવવા માટેની મંજૂરી મળી, પણ આપણે ગોંડલની બહુ ભાઈ વાત છે. તો ગોંડલને આવતા દિવસમાં હજી કઈ લોકોને સદબુદ્ધિ ભગવાન આપે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.